નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો વધારે વરસાદની આશા ન રાખતા સીધી વાત। જી હા મિત્રો, સપ્ટેમ્બરના શરૂઆતી સપ્તાહ સુધી રહેશે અસર ને હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પૂર્વી ભારતમાં ચોમાસાનો આ સક્રિય ફેઝ સપ્ટેમ્બરના પ્રથમ 2 સપ્તાહ સુધી જારી રહેવાની સંભાવના છે। આ દરમિયાન ઓછું દબાણવાળું ક્ષેત્ર બનવાને કારણે વરસાદના ઘણા રાઉન્ડ આવી શકે છે। તેનાથી ખેડૂતોને રાહત મળી શકે છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પેદા થઈ શકે છે। ત્યાર પછી આગળ જોઈએ તો વૃદ્ધોને દર 3 મહિને 25,000 રૂપિયા વ્યાજ મળશે। ખાસ જાણી લો મિત્રો, અહીં વાત થઈ રહી છે દેશની સૌથી વિશ્વસનીય અને લોકપ્રિય સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, એટલે કે આ સ્કીમ ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોની નાણાકીય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે। જે લોકો નિવૃત્તિ પછી પોતાના અન્ય રોકાણોની સામે એક સ્થિર આવકનો સ્ત્રોત ઈચ્છે છે, તેમના માટે આ સરકારી સ્કીમ આશીર્વાદ સમાન છે। ચાલુ નાણાકીય વર્ષ 2026માં સરકાર આ રોકાણ યોજના પર વાર્ષિક 8.2% દરે ગેરંટેડ વ્યાજ આપી રહી છે। જો તમે ઈચ્છો છો કે દર ક્વાર્ટરમાં એટલે કે દર 3 મહિને તમને 25,000 રૂપિયાની ફિક્સ આવક થાય તો તમારે આ સ્કીમમાં એક સાથે 12,20,000 રૂપિયા જે છે તેનું રોકાણ કરવું પડશે ને તમને આમાં 8.2%ના વાર્ષિક વ્યાજ દર મુજબ 12.20 લાખ રૂપિયા પર તમને કુલ 1,40,000 રૂપિયાનું વ્યાજ મળશે। આ રીતે ગણતરી કરીએ તો દર 3 મહિને તમારા ખાતામાં 25,010 રૂપિયા જમા થશે। ત્યારબાદ આગળ જોઈએ તો ખાંડના ભાવ ઘટ્યા, મોટી ખુશખબર। જી હા મિત્રો, મોંઘવારીથી પરેશાન લોકો માટે ખાંડના ભાવને લઈને રાહતના સમાચાર આવ્યા છે। છેલ્લા 2 દિવસમાં હોલસેલ બજારમાં ખાંડના ભાવમાં પ્રતિ કિલો 10 રૂપિયાથી 15 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। અગાઉ જે ખાંડનો ભાવ કિલો પ્રતિ આશરે 45 રૂપિયા હતો તે અચાનક વધીને 70 સુધી પહોંચી ગયો હતો। જોકે હવે ભાવ ઘટીને ફરી 55થી 60ની આસપાસ આવી ગયા છે। ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતોને વરસાદ ખેંચાતા પાણી અપાયું। જી હા મિત્રો, વાવ થરાદના ખેતરો સુધી પહોંચ્યા નર્મદાના નીર। વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા જે છે તે મિત્રો હટી ગઈ છે અને પાણી મળતા ખુશીની લહેર છવાઈ ગઈ છે। જોઈ લો મિત્રો, વાવ થરાદ પંથકના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ ખેંચાતા ખેતરોમાં ઊભા પાકને સિંચાઈના પાણીની જરૂરિયાત ઊભી થઈ હતી ને આવી સ્થિતિ વચ્ચે ખેડૂતોને રાહત મળે તે માટે નર્મદાનું પાણી સિંચાઈ માટે કેનાલમાં છોડવામાં આવ્યું છે। વાવ થરાદ પંથકની 5 બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડાતા હવે ચોમાસુ પાકને જરૂરી પાણી મળી શકશે ને ખેડૂતોની ચિંતા પણ હળવી બની છે। ત્યારબાદ આગળ જોઈએ તો રક્ષાબંધનની સાચી તારીખ અને મુહૂર્ત જોઈ લો મિત્રો। રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। વર્ષ 2026માં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર 28 ઓગસ્ટ શુક્રવારે
ઉદયા તિથિ અનુસાર ઉજવવામાં આવશે ને આ દિવસે પૂનમ તિથિ સવારે 9:49 વાગ્યા સુધી છે. ભદ્રા સૂર્યોદય પહેલાં જ સમાપ્ત થતી હોવાથી રાખડી બાંધવા માટે સવારે 5:57 થી 8:48 વાગ્યા સુધીનો સમય સૌથી શ્રેષ્ઠ અને શુભ છે. ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતોના બાળકોને દર મહિને 5,000 રૂપિયા. જી હા મિત્રો, કિસાનો અને ખેતી કિસાની સાથે જોડાયેલા પરિવારો માટે પોતાના બાળકોને ઊંચો અભ્યાસ કરાવવો કેટલીક વાર ખૂબ મુશ્કેલ થઈ જાય છે. ખિસ્સામાં પૈસાની તંગીના લીધે અવારનવાર હોશિયાર બાળકોનું સપનું અધૂરું રહી જાય છે. પરંતુ હવે ઉત્તર પ્રદેશ સરકારની મુખ્યમંત્રી કૃષક છાત્રવૃત્તિ યોજના દ્વારા આ ચિંતા દૂર થવાની છે. સરકાર આ યોજના હેઠળ કિસાન અને ખેત મજૂરોના બાળકોને દર મહિને 5,000 રૂપિયા આપવાની આર્થિક મદદ કરી રહી છે. પહેલાં આ મદદ હેઠળ કેવળ 3,000 રૂપિયા મહિને મળતા હતા, જેને હવે વધારી દેવામાં આવ્યા છે. તો મિત્રો, જાણી લઈએ હવે આ યોજનાનો ફાયદો કોને મળશે ને કયા કયા કાગળ આ યોજનામાં લાગશે અને ફોર્મ પણ તમારે ક્યાં જમા કરાવવું પડશે. તો મિત્રો જોઈ લો હવે કોને ફાયદો થશે એ પહેલાં જોઈએ. તો જો તમે આ યોજનાનો લાભ લેવા માગો છો તો આ નાની નાની વસ્તુઓનું તમારે ધ્યાન રાખવું પડશે. પહેલી વાત તો મિત્રો, તમે યુપીના નિવાસી હો એટલે કે ઉત્તર પ્રદેશના નિવાસી હોવા જોઈએ અને બાળક ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવો જોઈએ અને તેના માતા પિતા કિસાન અથવા તો નોંધાયેલા એટલે કે રજિસ્ટર્ડ ખેત મજૂર હોય તો તેને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. એટલે કે મિત્રો, જે મજૂર લોકો હોય અથવા તો અમુક મિત્રો ખેડૂતો જે છે અત્યારે ગુજરાતમાં એ યુપીથી ઉત્તર પ્રદેશથી આવેલા હોય તો એ લોકોને આ સહાય મળવાપાત્ર રહેશે. ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતની આ સ્થિતિ જોઈને હૈયું કંપી જશે. જી હા મિત્રો, ખાસ જોઈ લો, આકાશમાં વાદળો ઘેરાયા એટલે ખેડૂતોના મનમાં આશા જાગે છે. કાળા ડિબાંગ વાદળો જોઈને તેને લાગે છે કે હવે મેઘરાજા મન મૂકીને વરસશે અને આકાશનું પાણી બનીને ખેતરમાં ઉતરશે. પરંતુ રાજકોટ જિલ્લાના કેટલાક ખેડૂતો માટે આકાશનું પાણી હાલ મૃગજળ સાબિત થઈ રહ્યું છે. વરસાદ ખેંચાતા પાક સુકાઈ રહ્યા છે અને ખેડૂતોની આંખો હવે ખેતરમાં નહીં પરંતુ આકાશ તરફ મંડાયેલી છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ન્યારા ગામમાંથી સામે આવેલા દ્રશ્યો ખેડૂતોની વ્યથા સમજવા માટે પૂરતા છે. ખેતરમાં એક ખેડૂત ટ્રેક્ટર ચલાવી રહ્યા છે અને પોતાના જ હાથે વાવેલા પાકને જમીનમાંથી ઉખેડી રહ્યા છે. આ ખેડૂત છે ચિરાગભાઈ સાવલિયા. વરસાદના અભાવે તેમનો મગફળીનો પાક નિષ્ફળ જતા હવે તેને ખેતરમાંથી કાઢી નાખવા સિવાય તેમની પાસે બીજો કોઈ રસ્તો રહ્યો નથી. ચિરાગભાઈ સાવલિયાએ પોતાના 5 વીઘા ખેતરમાં મગફળીનું વાવેતર કર્યું હતું. શરૂઆતમાં સારો વરસાદ પડતા તેમને પાક સારો આવશે તેવી આશા બંધાઈ હતી, પરંતુ ત્યારબાદ માત્ર સામાન્ય વરસાદ થયો અને લાંબા સમય સુધી મેઘરાજાએ મોં ફેરવી લેતા મગફળીના પાક પર તેની સીધી અસર પડી. ત્યાર પછી આગળ જોઈએ તો 500 નવા જનરક્ષક વાહન હર્ષ સંઘવી. જી હા મિત્રો, નવા 500 જનરક્ષક વાહનો જોડાવાથી હવે સમગ્ર ગુજરાતમાં 24 કલાક સતત 1000 વાહનો ઇમરજન્સી સેવાઓ માટે પેટ્રોલિંગ અને ત્વરિત મદદ માટે ઉપલબ્ધ રહેશે. કોઈપણ અનિચ્છનીય બનાવ કે કટોકટીના સમયે ઘટના સ્થળે વહેલી તકે પહોંચીને નાગરિકોને ઝડપી સુરક્ષા અને મદદ પૂરી પાડવામાં આ વાહનો મહત્ત્વની ભૂમિકા ભજવશે. એક જ પ્લેટફોર્મ ડાયલ
112 પર તમારા મહત્ત્વની હેલ્પલાઇનનું સંકલન રાજ્યમાં ડાયલ 112 પ્રોજેક્ટ અંતર્ગત તમામ પ્રકારની કટોકટીની સેવાઓને એક જ પ્લેટફોર્મ પર સંકલિત કરવામાં આવશે, જેમાં પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર, મહિલા હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇન, ડિઝાસ્ટર હેલ્પલાઇન અને ટ્રાફિક હેલ્પલાઇનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ડિજિટલ સુવિધા વધારતા ઓલા, ઉબેર, રેપિડો અને ભારત ટેક્સી એપ્સમાં પણ 112 પેનિક બટન સામેલ કરવામાં આવ્યું છે. એટલે મિત્રો તમારે હવે કોઈ પણ કટોકટીની કે એવી અનિચ્છનીય ઘટના બને તો 112 નંબર તમારે ડાયલ કરવાનો રહેશે. આની અંદર તમને બધી સુવિધા, ટોટલ સુવિધા મળવા પાત્ર રહેશે. ત્યાર પછી આગળ જોઈએ તો સરકાર આપશે હવે સસ્તી ડુંગળી. જી હા મિત્રો, સરકારનો મોટો નિર્ણય. હવે 35 રૂપિયા કિલો. બજારમાં ડુંગળી 50થી 65 રૂપિયા પ્રતિ કિલો વેચાતા મોંઘવારી વધી છે. કિંમતો પર અંકુશ લાવવા સરકારે મહારાષ્ટ્રથી કાંદા એક્સપ્રેસ શરૂ કરી છે. મંગળવારે દિલ્હી પહોંચ્યા બાદ દેશના અન્ય વિસ્તારોમાં પુરવઠો મોકલાશે. ગ્રાહકોને રાહત આપવા સરકાર નેફેડ, NCCF, સરકારી સ્ટોલ અને મોબાઈલ વાહનો દ્વારા 35 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે ડુંગળીનું વેચાણ કરવામાં આવશે. ત્યાર પછી આગળ જોઈએ તો સોનું ખૂબ ઊંચાઈ પર. હવે આગળ શું, ખાસ જોઈ લેજો મિત્રો. MCX પર સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,63,870ની આસપાસ પહોંચ્યા. IBJ અનુસાર 999 શુદ્ધતાવાળા સોનાનો સવારનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,62,603 હતો ને સાંજનો ભાવ ₹1,62,154 હતો. 28 ઓગસ્ટના રોજ ચંદ્રગ્રહણ પછી સપ્ટેમ્બરની શરૂઆતમાં બજારમાં ચાલ અસામાન્ય હોઈ શકે છે. પહેલા અઠવાડિયામાં ઊંચા સ્તરોથી ઘટાડો અથવા ભાવમાં તીવ્ર ફેરફાર શક્ય છે. મહિનાના મધ્ય સુધીમાં સૂર્યનો મજબૂત પ્રભાવ ફરીથી સોનાને ટેકો પૂરો પાડી શકે છે. 17 સપ્ટેમ્બરની આસપાસ સૂર્ય કન્યા રાશિમાં પ્રવેશ કરશે. તે પછી બજારનું ધ્યાન ડેટા, ડોલર અને વ્યાજ દરો તરફ ઝડપથી બદલાઈ શકે છે.